આવતીકાલે વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની 45મી રથયાત્રા યોજાશે, જેને લઈને ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે આ સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં યોજાય તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા પાકીટ ચોરો, અસામાજિક તત્વો અને ભીડમાં ખોવાઈ જતા બાળકો, મહિલાઓ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે। નેત્રમ પ્રોજેક્ટ, વિશ્વાસ પ્રોજેક્ટ તેમજ શહેરભરના સીસીટીવી કેમેરાઓ મારફતે સમગ્ર રથયાત્રા રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। કંટ્રોલ રૂમથી દરેક હલચલ પર નજર રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પોલીસ ટીમો સજ્જ રહેશે। પોલીસ કમિશનરે શહેરજનોને શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શન કરવાનો અનુરોધ કર્યો છે। રથયાત્રા નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાનું જણાવ્યું છે। રથયાત્રા દરમિયાન જે ભક્તજનો મોટી સંખ્યામાં સમગ્ર માર્ગ ઉપર એકત્રિત થાય છે અને ભગવાનના દર્શન માટે પ્રયાસો કરતા હોય છે। આપણે શહેરજનો તરફથી 2-3 અપેક્ષાઓ છે કે જ્યારે તમે આ દર્શન માટે ભેગા આવો છો તો વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, બાળકો એમના સુરક્ષાને પણ ધ્યાને રાખો અને સાથે સાથે તમે કોઈ હેન્ડબેગ, પર્સ, વેલ્યુબલ્સ જેવા વસ્તુમાં લાવતા એવોઇડ કરો, જેથી કરીને કોઈ ચેઇન સ્નેચિંગ, પિકપોકેટ જેવા અપરાધિક બનાવોને અંજામ આપવા માટે કોઈ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલને તક મળે અને સમગ્ર રૂટ ઉપર તૈનાત પોલીસ અધિકારી, સુરક્ષા કર્મચારીઓ અને આયોજકો સાથે સંકલન કરો, સહકાર આપો, જેથી કરીને આવતીકાલે યોજનાર આ રથયાત્રા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય। આપણે રૂટ ઉપર પણ ધ્યાન રાખવા માટે વડોદરા શહેરમાં ઉપલબ્ધ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાઓ, સ્માર્ટ સિટી અંતર્ગતના કેમેરાઓ, બોડી કેમેરાઓ અને આપણે વિડીયો એનાલિટિક્સના માધ્યમથી સમગ્ર રથયાત્રા દરમિયાન ખાસ નજર રાખવામાં આવશે, જેના માધ્યમથી કોઈપણ મૂવમેન્ટમાં, ક્રાઉડ મેનેજમેન્ટમાં કે કોઈપણ ઇન્સિડન્ટને રિસ્પોન્ડ કરવા માટે પોલીસ અધિકારી કર્મચારીઓના ક્ષમતામાં વધારો થશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ગ્રાઉન્ડ ઉપરના પોલીસ અધિકારીઓ વચ્ચે સિનર્જીના લીધે કોઈ બનાવ ના બને તે માટે પૂરતા તાકેદારી રાખવામાં આવશે।